તો ગાઈઝ આજ તો આપણા ઘણા સમય પછી ખેતરમાં આવી જઈએ. પપ્પા ગાઈઝ મમ્મીને તો ખેતરમાં ગાઈઝ જારમાં ગાઈઝ કંજરુથી એના ચૂંટી છે જો. તો આપણે થોડી મદદ કરીએ કંજરું ચૂંટવામાં. તો આને પેલો પાવડર ના નાખી દેવાય? હા એવું કોઈ ને. હા આપણને એટલો બધો કલીમાં છે તો વધારે હતો. રોજ રોજ છે ને થોડું થોડું યાદ દેવાનું. તો ચાલો બહુ હતો પાવડર ના ચાલો ચાલતું એમ. તો ગાય જો પપ્પાએ તો આટલું બધું ચૂંટી દીધું. ગાય જો તો ગાય જો મેં તો ટાલા પડી જાય ને તે ગાઈશ મૂળ ઉગી જ નહીં. જો ઉગી સન બીજા નહીં ઉગી. જો ગાઈશ પપ્પા તો ને દમણ ચૂંટી રહી. તો ગાય જો એક ટોકર પપ્પા બિહાને લઈ આવી ને. તો ગાઈસ ફાઇનલી એક ટોકર આપણાને ગાઈસ ને આપી દીધું છે જારમાંથી. અને હવે ગાઈસ આપણે જે બેસન નાખવા. તો ગાઈસ ચલો બેવાની થોડું થોડું નાખી દઈએ. અને ગાઈસ ને આજથી અમે બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું. તો ગાઈસ સપોર્ટ કરજો તો મને થોડી બ્લોગ બનાવવાની મજા આવે. અને કોમેન્ટમાં કહેજો ગાઈસ અમારા બ્લોગ કેવા લાગે.